નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકા જિલ્લા પંચાયતની યોજાનાર ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જાહેરનામાની પ્રસિદ્ધિ થતાં ચૂંટણી પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। કરજણમાં તાલુકાની 20 બેઠકોનું અલગ અલગ વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં તાલુકા પંચાયત કચેરી ખાતે 10 બેઠક, જેમાં અણસ્તુ, દેથાણ, હાંડોડ, કરમડી, કોલિયાદ, મિયાગામ, સાપા, સાસરોદ અને વલણ 1 અને 2 આ બેઠકની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જ્યારે મામલતદાર કચેરી ખાતે 10 બેઠક, જેમાં ચોરંદા, ધાવડ, કંડારી, કુરાલી, મોટી કોરલ, સામરી, સારિંગ, સાયર, સીમડી અને વેમાર બેઠકોની ચૂંટણી પ્રક્રિયા કરાશે। જિલ્લા પંચાયતની 4 બેઠકો પ્રાંત અધિકારીની કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયાની કામગીરી કરાશે। તાલુકાના 1 લાખથી પણ વધુ મતદારો 26 તારીખે મતદાન કરશે। ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા હાલમાં મુરતિયાઓની પસંદગી માટેની તૈયારીઓ તેજ કરી છે। ત્યારે આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયતની 4 સીટોના ઉમેદવારોની જાહેરાત કરી ભાજપ કોંગ્રેસને ચોંકાવી દીધા છે। આમ આદમી પાર્ટીમાંથી વેમાર બેઠક માટે રીતેશ પટેલ, હાંદોડ બેઠક માટે વસાવા સુનીતાબેન, મોટી કોરલ બેઠક માટે પટેલ મુકેશભાઈ અને વલણ 1 બેઠક માટે હસન અલી યુસુફની જાહેરાત। બીજી તરફ ભાજપમાંથી 20 તાલુકા અને જિલ્લાની 4 બેઠકો માટે ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો હતો। હવે પસંદગી બાદ ઉમેદવારોના નામની જાહેરાત સામે લોકો મીટ માંડીને બેઠા છે। કોંગ્રેસ પણ હાલમાં ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત થઈ જોવા મળી છે। આમ આદમી પાર્ટીએ 4 બેઠકની જાહેરાત કરી દેતા રાજકીય ગરમાવો ફેલાયો છે। આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું। ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો મેળવવા લોકો કચેરી ખાતે પહોંચી ઉમેદવારી પત્ર મેળવી રહ્યા છે। આમ કરજણ તાલુકામાં આ વખતે ત્રિપાખ્યો જંગ ખેલાશેના સમીકરણો હાલમાં દેખાઈ રહ્યા છે।